તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મરડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો હવે આપણે શેર મૂડીનું ચેપ્ટર ચાલુ હતું અને આપણે ઘણા બધા શેર મૂડીના દાખલા ગણ્યા કે કેવા કેવા. તો કે ભાઈ આપણે શેર જપ્તી વાળા પણ દાખલા ગણ્યા, પ્રીમિયમ વાળા પણ દાખલા ગણ્યા. એમાં ને એમાં આગળ આપણે ગયા લેક્ચરમાં આપણે કેટલામાં 16 નંબરનો દાખલો કર્યો હતો. તો આજે આપણે 17 નંબરનો દાખલો કરવાનો છે, બરાબર? તો ચાલો, રકમ તમને સાઈડમાં દેખાતી હશે, જોઈ લેજો. સૌથી પહેલા સિદ્ધપુર ઇસંબુલ લિમિટેડ 10 રૂપિયાનો એક એવા 6 લાખ ઇક્વિટી શેર 7 રૂપિયાના પ્રીમિયમે બહાર પાડ્યા હતા અને શેરની રકમ નીચે મુજબ હતી. અરજી વખતે 10 રૂપિયા પ્રીમિયમ સહિત. ચાલો આપણે સાથે સાથે લખતા જઈએ. તો સૌથી પહેલા 10 રૂપિયાનો એક એવા 6 લાખ, 10 રૂપિયાનો એક એવા 6 લાખ શેર હતા. એમાં કેટલા રૂપિયાના પ્રીમિયમ? તો કે ભાઈ 7 રૂપિયાના પ્રીમિયમ. અહીં લખી નાખું 7 રૂપિયા પ્રીમિયમ. હવે જો એમાં અરજી વખતે કેટલા રૂપિયા છે? 10 રૂપિયા પ્રીમિયમ સહિત. તો પ્રીમિયમ આપણું કેટલું છે? 7 રૂપિયા. તો અહીંયા લખી નાખવાનું પહેલા અરજી વખતે 10 રૂપિયા પ્રીમિયમ સહિત. તો પ્રીમિયમ આપણું કેટલું છે? 7 રૂપિયા. તો અહીં 7 રૂપિયા પ્રીમિયમ લખી નાખવાનું અને 3 રૂપિયા શું થાય? મૂળ કિંમત થાય. પછી મંજૂરી વખતે, મંજૂરી વખતે શું છે? જોજી, મંજૂરી વખતે 4 રૂપિયા અને આખરી હપ્તા વખતે 3 રૂપિયા. તો મંજૂરી વખતે 4 રૂપિયા અને આખરી હપ્તા વખતે 3 રૂપિયા. આ રીતે ટોટલ કંપનીને કેટલા રૂપિયા જોતા હતા જાહેર જનતા પાસેથી? તો કે ભાઈ મૂળ 10 રૂપિયા અને 7 રૂપિયા પ્રીમિયમ, એટલે 17 રૂપિયા જાહેર જનતા પાસેથી કંપની લેવા માંગતી હતી. પછી જો હવે એને ટોટલ કંપનીને શેરની અરજી કેટલી મળી? તો કે ભાઈ 9 લાખ અરજી કુલ મળી. કેટલી અરજી? કે ભાઈ કુલ 9 લાખ અરજી. 9 લાખ અરજી મળી. એમાંથી આપણે રાખવાની કેટલી હતી? મંજૂર કેટલી કરવાની હતી? જેટલા આપણે શેર બહાર પાડ્યા હોય ને એટલા જ મંજૂર કરવાના હોય. તો આપણે 6 લાખ અરજી શું કરશી? આપણે મંજૂર કરશી. અહીં લખ નાખવાનું મંજૂર. અને 6 લાખ 9 માંથી 6 લાખ બાદ કરીએ એટલે 3 લાખ વધે. તો 3 લાખ શું કરવાની? ના મંજૂર કરવાની. એટલે બેંકમાં પૈસા આપણે પાછા મોકલી દેવાના. એટલે અહીંયા 3 લાખ, 3 લાખમાં શું કરવાની? ના મંજૂર. ચાલો હવે જો પછી એમાં લખ્યું છે કે ભાઈ એક સિદ્ધરાજ છે કે જેની પાસે કેટલા શેર છે? 6000 શેર છે. સિદ્ધરાજ કે જેની પાસે 6000 શેર છે અને એને મંજૂરીની રકમ આપણને ચૂકવી નથી અને એના શેર શું કરી લીધા? જપ્ત કરી લીધા. આખરી હપ્તો મગાવ્યા પહેલા જ એના શેર શું કરી લીધા? જપ્ત કરી લીધા. તો અહીંયા જો શેરની રકમ, તો કે ભાઈ મંજૂરીની રકમ અને આખરી હપ્તા પહેલા શેર જપ્ત. અને પછી હજી બીજો એક હતો. કોણ? તો કે ભાઈ જયસિંહ, જેની પાસે કેટલા શેર હતા? 4000. તો અહીં લખવાનું જયસિંહ, જેની પાસે 4000 શેર હતા અને એને આપણને આખરી હપ્તાની રકમ ચૂકવી નથી. તો અહીં લખી નાખવાનું આખરી હપ્તાની રકમ ચૂકવેલ નથી. એટલે એના શેર શું કરી લીધા? જપ્ત કરી લીધા. ચાલો, તો હવે જો આ રીતે આખરી હપ્તાની રકમ મળી નહોતી, બાકી બધાની રકમ મળી ગઈ હતી અને બાકીના શેર મંજૂરી અને આખરી હપ્તાની રકમ પૂરેપૂરી આપણને મળી ગઈ હતી. હવે જપ્ત કરેલા સિદ્ધરાજના 6000 શેર 7 રૂપિયા લેખે આપણે ફરી બહાર પડ્યા. જો હજી સિદ્ધરાજના કેટલા શેર હતા? 6000. તો અહીં લખવાનું સિદ્ધરાજના 6000 શેર 7 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યા. જ્યારે જયસિંહ પાસે કેટલા શેર હતા? જયસિંહ પાસે 4000 શેર હતા અને 4000 શેર આપણે કેટલા રૂપિયા લેખે બહાર પાડ્યા? તો કે ભાઈ 6 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યા. 6 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યા અને આ રીતે આપણે વેચી નાખ્યા છે. તો હવે કંપનીના ચોપડે આપણે શું કરવાનું છે? આમનોંધ કરવાની છે. ચાલો સૌથી પહેલા આપણે આમનોંધ, બધાયનું કેલ્સી હાથમાં આવવું જોઈએ આપણને. જો હવે જો એક વસ્તુ હું કહી દઉં, આગલા દાખલા જેવો જ આમાં શું છે દાખલો. કેમ કે ભાઈ અહીંયા સિદ્ધરાજ છે, એને 6000 શેર ઉપર આપણને પૈસા દીધા નહોતા, તો એને આખરી હપ્તો મગાવ્યા પહેલા જ એના શેર જપ્ત કરી લીધા.
એટલે એની મૂળ કિંમત છે એ 10 રૂપિયા થાય નહીં. શું કામ? કારણ કે એને પૂરેપૂરી 3 સ્ટેજ પૂરા નથી થયા. હજી આ 3 રૂપિયા મગાવ્યા પહેલા એના શેર શું કરી લીધા? જપ્ત કરી લીધા. તો એના 3 રૂપિયા આ મૂળ કિંમતના અને 4 રૂપિયા મૂળ કિંમતના. એવી રીતે 4 ને 3 7 રૂપિયા જ એમની મૂળ કિંમત થશે. આ યાદ રાખજો. બરાબર. અને આ જયસિંહ માટે તો જો એને આખરી હપ્તા પછી એને જપ્ત કર્યા. જયસિંહ માટે તો પૂરેપૂરા 10 રૂપિયા જ મૂળ કિંમતના થશે. બરાબર. ચાલો, તો હવે સૌથી પહેલા કંપની છે એ શું કરશે? ભાઈ કંપનીએ શેર બહાર પાડ્યા હોય તો કંપનીને સામેથી રૂપિયા મળે, બેંકમાં પૈસા આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર. અને શેના રૂપિયા આવે છે? તો કે ભાઈ અરજીના. કેટલા રૂપિયા આવે છે અરજીના? તો ભાઈ 10 રૂપિયા. તો લખવાનું બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે. ચાલો, ટોટલ શેર કેટલા હતા? ટોટલ આપણને અરજી મળી કેટલી? તો ભાઈ 9 લાખ અરજી મળી. તો અહીં લખવાનું 9 લાખ ગુણ્યા અરજીના રૂપિયા કેટલા હતા? 10. એટલે 9 લાખ ગુણ્યા 10 એટલે કેટલા? 90 લાખ રૂપિયા થાય. 90 લાખ રૂપિયા. 90 લાખ રૂપિયા આપણને અરજી વખતે બેંકમાં આપણને મળ્યા હશે. બરાબર. હવે શું કરવાનું બીજામાં? તો કે ભાઈ આપણે કેટલા શેર શું કરવાના છે? તો ભાઈ મંજૂર કરવાના છે. અને કેટલા શેર ના મંજૂર કરવાના એ તો આપણે જોવું પડશે. બરાબર. તો ચલો, 6 લાખ શેર છે એ આપણે મંજૂર કરવાના છે અને 3 લાખ શેર ના મંજૂર કરવાના છે. તો હવે જો શેર અરજી ખાતું છે એ જમા છે, તો બીજી અમલમાં શેર અરજી ખાતું શું થઈ? ઉધાર થઈ જાય. અને શેર મૂડી હંમેશા શું હોય? જમા હોય. પ્રીમિયમ હોય તો પ્રીમિયમ પણ શું હોય? જમા હોય. અને બેંક ખાતે તો જમા જ આવે કારણ કે બેંકમાંથી પૈસા જશે. ચાલો, શેર અરજી ખાતે ઉધાર, શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. પ્રીમિયમ પણ છે આમાં એટલે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. અને બેંકમાં પૈસા મોકલવાના છે તે બેંક ખાતે. ચાલો, શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે? તમને ખબર જ છે, શેર મૂડીમાં હંમેશા મૂળ કિંમત આવે. પણ અને શેર ક્યાં લખવાના હોય? તો કે ભાઈ જે આપણે મંજૂર કરેલા હોય એટલા જ શેર કરેલા હોય લખવાના હોય. અને મંજૂર આપણે ક્યાં કરેલા હોય? એથી બહાર પાડવાના હોય. ઈ કેટલા? 6 લાખ. એટલે 6 લાખ ગુણ્યા મૂળ કિંમત કેટલી છે? 3 રૂપિયા અરજી વખતે. એટલે 6 તેરીને 18. એટલે 18 લાખ રૂપિયા લખ નાખો ને. પછી તો કે ભાઈ અહીંયા પણ એમ જ લખશી 6 લાખ ગુણ્યા પ્રીમિયમની રકમ કેટલી છે? 7. તો કેટલા આવે? 6 7 ને 42. તો અહીંયા 42 લાખ રૂપિયા આવે. અને બેંકમાંથી આપણે કેટલા શેર પાછા મોકલવાના છે? તો 3 લાખ. તો અહીં 3 લાખ લખી. 3 લાખ ગુણ્યા ટોટલ રકમ કેટલી છે? 10. તો 3 લાખ ગુણ્યા 10 એટલે 30 લાખ રૂપિયા. એટલે આ રીતે ટોટલ સરવાળો કરો એટલે 90 લાખ રૂપિયા થઈ જાય. ચાલો, આઈ હોપ કે તમને આ બધું સમજાઈ ગયું હશે. એટલે આપણે ઘણા બધા દાખલા ગણ્યા, એમાં હવે તો તમને સાદી એન્ટ્રી તો બધી આવડવા માંડવી જોઈએ. બરાબર. ચાલો, તો આપણે અરજીનું સ્ટેપ આપણે પૂરું થઈ ગયું. હવે આપણે બીજું સ્ટેપ આવશે મંજૂરીનું. સૌથી પહેલા મંજૂરીના રૂપિયા મગાવવાના હોય તો શું કરવાનું હોય? મંજૂરી ખાતે ઉધાર અને શેર મૂડી ખાતે જમા. આમાં જામીનગીરી પ્રીમિયમ નથી, મંજૂરીમાં તો આવશે નહીં. ચાલો, તો ત્રીજી આમ શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. ચાલો, કાઉન્સમાં શું આવશે? તો ભાઈ શેર કેટલા આપણે મંજૂર કર્યા છે? તો ભાઈ 6 લાખ શેર મંજૂર કર્યા. મંજૂરી વખતેની રકમ કેટલી છે? તો કે ભાઈ 4 લાખ. તો અહીંયા 6 લાખ ગુણ્યા 4. 6 ચોક ને 24 એટલે 24 લાખ રૂપિયા આવે. અહીંયા પણ એમ 24 લાખ રૂપિયા. ચાલો, ચોથી આમનોંધમાં શું આવશે? હવે આપણે મંજૂરીના રૂપિયા મગાવ્યા તો હવે આપણને મળશે તો બેંકમાં પૈસા આવે. હવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર. અને પહેલામાં શેર મંજૂરી ઉધાર છે તો બીજામાં જમા કરી નાખવાનું. ચાલો, બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે. ચાલો, આમાં કાઉન્સ શું આવશે? કોણ કહેશે? ઘણા ને બધાને આમાં જ ભૂલ થાય છે. કાઉન્સમાં શું આવશે અહીંયા? તો કે ભાઈ આપણે ટોટલ શેર મંગાવવાના હતા કેટલા? તો કે ભાઈ 6 લાખ શેર ઉપર આપણે પૈસા મંગાવવાના હતા.
પણ હવે મંજૂરીના રૂપિયા કોણ દેતું નથી? તો ભાઈ સિદ્ધરાજ છે એ આપણને મંજૂરીના રૂપિયા દેતો નથી. કેટલા શેર ઉપર? એના 6000 શેર ઉપર. તો 6 લાખ શેર હતા, એમાંથી આપણે 6000 શેર બાદ કરી નાખી તો 5,94,000 શેર ઉપર આપણને પૂરેપૂરા મંજૂરીના 4 રૂપિયા તો મળી જ ગયા હશે. બરાબર, તો આપણે એને લખી નાખવું 5,94,000 ગુણ્યા કેટલા કરવાના? 4. ચાલો કરી નાખો 5,94,000 ગુણ્યા 4 એટલે 23,76,000 રૂપિયા. 23,76,000 રૂપિયા. અહીંયા પણ એમ જ 23,76,000 રૂપિયા. ચાલો પાંચમી આમનોંધ. હવે જો પાંચમી આમનોંધમાં કીધું છે શું? તો કે ભાઈ હવે જો સિદ્ધરાજે આપણને મંજૂરીના પૈસા દીધા નહીં ને, એટલે આપણે એના શેર ડાયરેક્ટ જપ્ત કરી લીધા. શું કરી લીધા? એના શેર ડાયરેક્ટ જપ્ત કરી લીધા. હવે જ્યારે જપ્ત કરવાનું આવે ત્યારે આપણે શું કરવાનું? સૌથી પહેલા તો કે ભાઈ જો શેર મૂડી આપણે છે જમા કરતા હોય ને, તો શેર મૂડી ફરજિયાત શું થઈ જાય? ઉધાર થઈ જાય. જ્યારે શેર જપ્ત કરી ત્યારે શેર જપ્તી ખાતું જમા થઈ જાય, અને જે આપણને પૈસા મળ્યા ન હોય એ ખાતું પણ જમા થાય. તો આપણને આમાં શું નથી મળ્યું? મંજૂરીના પૈસા નથી મળ્યા, તો મંજૂરી ખાતું આપણે જમા કરશી. ચાલો શું આપણે લખશી? તો કે ભાઈ શેર મૂડી ખાતે ઉધાર, શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, તે શું આવશે? શું નથી મળ્યું આપણને? તે શેર મંજૂરી ખાતે. ચાલો શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે? મૂળ કિંમત આવે. શેર મૂડીમાં કેવી કિંમત આવે? મૂળ કિંમત આવે. કેટલા શેર ઉપર આપણને પૈસા નથી મળ્યા અને જપ્ત કર્યા? તો ભાઈ 6000 શેર આપણે જપ્ત કર્યા છે. 6000 શેર. ચાલો હવે મૂળ કિંમત શું છે? તો ભાઈ મેં અહીંયા કીધું કે ભાઈ આખરી હપ્તા પહેલા એના શેર જપ્ત કર્યા, તો આખરી હપ્તા પહેલા એની જેટલી મૂળ કિંમત હોય એટલી જ ગણવાની. આખરી હપ્તા પહેલા કેટલી હશે? તો ભાઈ 3 રૂપિયા અરજીના અને 4 રૂપિયા મંજૂરીના. આ રીતે 7 રૂપિયા થાય છે. બરાબર, તો અહીં 6000 ગુણ્યા 7 કરી નાખવાના એટલે 6 ચોક ને કેટલા થાય? 6 ચોક 24. અહીંયા 24,000 હતા, અહીંયા સોરી અહીં 24 લાખ હતા, અહીં 24,000 કરી નાખવાના. ચાલો હવે શેર જપ્તી અત્યારે ખાલી રાખવાનું, એમાં કઈ લખવાનું નહીં. શેર મંજૂરીના તો કે ભાઈ કેટલા શેર હતા? તો કે ભાઈ 6000 શેર હતા, અને એને ગુણ્યા કેટલા? 4 રૂપિયા આપણને મળ્યા નથી. તો 6 ચોક ને 24, ઓકે સોરી 7 છોક 42, અહીંયા 42 આવે. 7 છોક 42. હવે આપણને કેટલા રૂપિયા મળ્યા નથી? તો કે ભાઈ 4 રૂપિયા નથી મળ્યા આપણને 6000 શેર ઉપર. તો 6 ચોક ને 24. તો ચાલો 42,000 માંથી 24,000 બાદ કરી નાખો એટલે કેટલા વધ્યા? 18,000 વધ્યા. તો અહીંયા લખી નાખો 18,000. બરાબર, ચાલો એટલે આ શેર આપણે શું કરી લીધા? જપ્ત કરી લીધા. 6,000 શેર હવે ફરી બહાર અત્યારે પાડવાના નથી. ક્યારે પાડવાના? તો કે ભાઈ આખી વસ્તુ પૂરી થઈ જાય પછી આપણે શેર બહાર પાડવાના છે. અત્યારે આપણે સાથે સાથે શેર બહાર પાડવાના નથી. બરાબર, ચાલો હવે જો હવે શું થઈ ગયું? તો ભાઈ આપણે શેર જપ્ત કરી લીધા, તો હવે આખરી હપ્તો પેલા મંગાવવો પડે. બરાબર, તો 6ઠ્ઠી આમનોંધ મંગાવવાની આમનોંધ શું થાય? આની જેવા થાય. શેર આખરી હપ્તા ખાતે ઉધાર અને શેર મૂડી ખાતે જમા. શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. ચાલો ટોટલ કેટલા? અહીંયા આખરી હપ્તાના પૈસા પહેલા આપણે શું કરવો પડે? મગાવવા પડે શેર ઉપર. પણ કેટલા શેર ઉપર એ તો આપણને ખબર પડવી જોઈએ ને. તો ભાઈ કેટલા શેર ઉપર મગાવવાના હોય? તો કે જો હવે આપણે 6000 શેર તો એની પાસેથી શું કરી લીધા? જપ્ત કરી લીધા. બરાબર, તો હવે 6000 શેર માર્કેટમાં છે નહીં, એ તો આપણી પાસે પાછા આવી ગયા છે. પણ હવે જો 6 લાખ માંથી 6000 શેર શું કરી લીધા? જપ્ત કરી લીધા. એટલે 5,94,000 શેર જ માર્કેટમાં હશે. બરાબર, હવે જો આગળના દાખલામાં કેવું થતું હતું કે ભાઈ 6000 શેર છે જેટલા જપ્ત કર્યા હતા એ ત્યારે ફરી બહાર પાડી નાખતા હતા, એટલે આપણે પૂરેપૂરા શેર ઉપર પૈસા આપણે મગાવતા હતા. પણ આમાં એવું થશે નહીં. આમાં હજી આપણે શેર બહાર પાડ્યા નથી, ખાલી જપ્ત જ કર્યા છે. બરાબર, ખાલી જપ્ત કર્યા છે એટલે ઈ શેર આપણી પાસે 6000 પડ્યા છે. હવે આપણે 5,94,000 શેર ઉપર જ આપણે શું કરવું પડશે? પૈસા મગાવવા પડશે. તો અહીં લખવાનું 5,94,000 ગુણ્યા કેટલા શેર છે? જો હજી કે ઓકે આખરી હપ્તાની રકમ કેટલી છે? 3. તો 5,94,000 ગુણ્યા 3 કેટલા આવશે? જો હજી 5,94,000 ગુણ્યા 3
5,94,000 ગુણ્યા 3 એટલે 17,82,000 રૂપિયા. 17,82,000 17,82,000 રૂપિયા સાતમી આમનોંધ. હવે આપણે જો આખરી હપ્તાના રૂપિયા આપણે મંગાવ્યા, હવે આપણને બેંકમાં આવશે, આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર અને આખરી હપ્તા ખાતે જમા. તો અહીં લખી નાખવાનું બેંક ખાતે ઉધાર તે આખરી હપ્તા ખાતે. ચાલો હવે આમાં શું આવશે તો કે ભાઈ જો હવે આપણે 5,94 ઉપર આપણે પૈસા મંગાવ્યા હતા, પણ આપણને 4,000 ઉપર આપણને પૈસા મળતા નથી. તો 5,94,000 રૂપિયા, 5,94,000 શેર ઉપર આપણે મંગાવ્યા હતા, એમાંથી આપણે 4,000 શેર ઉપર આપણને પૈસા મળ્યા નહીં. તો 5,90,000 શેર ઉપર આપણને પૈસા તો મળી ગયા હશે. તો અહીં લખવાનું 5,90,000 શેર એને ગુણ્યા કેટલા રૂપિયા આખરી હપ્તાના 3 રૂપિયા. ચાલો તો 5,90,000 ગુણ્યા 3 કરો જી એટલે 17,70,000 રૂપિયા આવે. 17,70,000 રૂપિયા. 17,70,000 રૂપિયા. ચાલો હવે આઠમી આમનોંધ. હવે શું કરવાનું કે ભાઈ હવે આના 4,000 શેર પણ શું કરી લેવાના, આપણે જપ્ત કરી લેવાના. આ રહી જપ્તની આમનોંધ. એવી જ રીતે સેમ ટુ સેમ લખી નાખવાની છે. અહીં મંજૂરીની બદલે ખાલી આખરી હપ્તા થશે. ચાલો શેર મૂડી ખાતે ઉધાર, બોલો જી શું આવે, તે જપ્તી ખાતે ઉધાર, સોરી જપ્તી ખાતે જમા, અને તે શું આવશે છેલ્લે, શેના પૈસા નથી મળ્યા, હવે આખરી હપ્તાના, તો લખવાનું તે શેર આખરી હપ્તા ખાતે. ચાલો શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે, મૂળ કિંમત આવે. કેટલા શેર આપણે જપ્ત કર્યા છે, 4,000 શેર જપ્ત કર્યા, તો અહીંયા 4,000 એને ગુણ્યા કેટલા રૂપિયા 10, 4,000 ગુણ્યા 10 એટલે 40,000. આપણે જપ્તીનું ખાલી રાખવાનું, 4,000 શેર જપ્ત કર્યા છે, તો 4,000 ગુણ્યા આપણે આખરી હપ્તાની રકમ કેટલી છે 3, તો 4 તેરીને 12,000 રૂપિયા જમા, અને 40,000 માંથી 12,000 માઇનસ કરી નાખો એટલે કેટલા વધે 28,000 રૂપિયા. તો અહીંયા 28,000 રૂપિયા અહીંયા લખી નાખવા ના, બરાબર. ચાલો હવે નવમી આમનોંધ. હવે નવમી આમનોંધમાં શું કરવાનું તો ભાઈ હવે શેર આપણે ફરી બહાર પાડવો પડશે, બરાબર. કોના કોના, બેયના અલગ અલગ આપણે શેર બહાર પાડવા પડશે. સૌથી પહેલા આપણે સિદ્ધરાજના શેર બહાર પાડશી, પછી જયસિંહના શેર બહાર પાડશી. તો અહીંયા સૌથી પહેલા હું સિદ્ધરાજ લખું છું, સિદ્ધરાજ. ચલો સિદ્ધરાજના કેટલા શેર હતા 6,000 શેર. કેટલા રૂપિયા લખ્યા ફરી બહાર પાડ્યા, 7 રૂપિયા લખે. ચાલો સિદ્ધરાજના શેર 6,000 હતા અને 7 રૂપિયા લખ્યા ફરી બહાર પાડ્યા છે. તો ફરી બહાર પાડ્યા તો બેંકમાં રૂપિયા આવે, હવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર. હવે જો આપણે સિદ્ધરાજના શેર ક્યારે જપ્ત કર્યા હતા, આ રહ્યા, તો જપ્તી ખાતું ની જમા હતું, અહીંયા જપ્તી ખાતું ઉધાર કરવાનું, શેર મૂડી ખાતું ઉધાર હતું, શેર મૂડી ખાતું જમા કરવાનું, ઊંધી એન્ટ્રી આપી દેવાનું. અહીંયા શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. ચાલો કેટલા રૂપિયા લખ્યા ફરી બહાર પાડ્યા, તો ભાઈ 7 રૂપિયા લખે. કેટલા શેર 6,000, 6,000 ગુણ્યા 7, તો 6 સત્તાને 42,000 રૂપિયા થશે. ચાલો પછી જપ્તી અત્યારે ખાલી રાખવાનું, 6,000 ગુણ્યા મૂળ કિંમત કેટલી થાય, 6,000 ગુણ્યા મૂળ કિંમત 10 એટલે કેટલા 60,000 રૂપિયા. ચાલો 60,000 માંથી 42,000 બાદ કરી નાખો, કેટલા વધે 18,000 રૂપિયા. ચાલો હવે સિદ્ધરાજને આપણે શું થઈ ગયા, શેર ફરી બહાર પાડ્યા. એવી જ રીતે આપણે શું કોના શેર બહાર પાડવાના, 10મી આમનોંધમાં જયસિંહના શેર બહાર પાડવાના. તો અહીંયા લખી નાખી જયસિંહ. ચાલો એમાં પણ આ રીતે જ આમનોંધ આવશે, બેંક ખાતે ઉધાર, જપ્તી ખાતે ઉધાર, શેર મૂડી ખાતે. ચાલો હવે જો એમાં શું થશે, તો જયસિંહના કેટલા શેર હતા 4,000 શેર. કેટલા લેખે બહાર પડ્યા 6 રૂપિયા લખે. તો અહીં લખવાના 4,000 ગુણ્યા 6 એટલે 6 ચોક ને 24,000 રૂપિયા થશે. ચાલો પછી જપ્તીનું ખાનું ખાલી રાખવાનું,
અહીં 4000 ગુણ્યા શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે? મૂળ કિંમત કેટલા છે? 10 રૂપિયા. તો અહીંયા 40000 રૂપિયા આવશે. 40000 માંથી 24000 બાદ કરી નાખો, 16000 રૂપિયા. ચાલો હવે જો 11મી આમનોંધ અને છેલ્લી આમનોંધ, સાવ છેલ્લી આમનોંધ શું આવશે? તો કે ભાઈ આપણે ઓલું કમ્પેર કરતા હતા, ખબર હે? આપણે પ્રોફિટ મૂડી અનામત ખાતે લઈ જતા હતા. તો જપ્તી ખાતે શું આવે? ઉધાર આવે. અને મૂડી અનામત ખાતે શું આવે? જમા આવે. તો આપણે પહેલા લખી નાખીએ આમનોંધ. શેર જપ્તી ખાતે ઉધાર કે મૂડી અનામત ખાતે. હવે જો જપ્તી ખાતે ઉધાર અને મૂડી અનામત ખાતે જમા. તો હવે આમાં કંપનીને કેટલો પ્રોફિટ થયો, કેટલો લોસ થયો એ તો આપણે જોવું પડે. પણ કંપનીને શું થાય? ફરજિયાત પ્રોફિટ જ થાય. ચાલો હવે જો સૌથી પહેલા સિદ્ધરાજનું જોવાનું કે ભાઈ સિદ્ધરાજના શેર આપણે જપ્ત કર્યા અને ફરી બહાર પાડ્યા, તો એમાં શું થયું? તો જો સિદ્ધરાજના શેરમાં જપ્તી ખાતું જમા હતું કેટલું? 18000. અને સિદ્ધરાજમાં જપ્તી ખાતું ઉધાર કેટલું છે? 18000. તો 18000 આપણે શું કર્યા હતા? અને 18000 આપણે કર્યા. તો 18000 માંથી 18000 બાદ થાય તો શું આવે? 0 આવે. એટલે એમાં તો કાંઈ થયું નથી. તો હવે આપણે શું જોવાનું? તો કે ભાઈ આપણે કોનું જોવાનું? તો કે આ શું કોનું છે? આ જયસિંહ ના શેર શું કર્યા? આપણે જપ્ત કર્યા. તો જયસિંહ માં જપ્તી ખાતું જોવો કેટલા રૂપિયા છે? 28000. અને એમાં છે શેર ફરી બહાર પડ્યા ત્યારે કેટલા છે? 16000. તો 28000 માંથી કેટલા બાદ કરવાના? 16000. કેટલા વધ્યા? 12000. તો આ 12000 રૂપિયાનો કંપનીને શું થયો હોય છે? પ્રોફિટ થયો હશે. સમજાણું? ચાલો. અને આ 12000 રૂપિયા છે એ આપણે ક્યાં લઈ જવાના? મૂડી અનામત ખાતે લઈ જવાના હોય. તો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. ચાલો અહીંયા આપણો દાખલો પૂરો થાય. તો ચાલો તમારા બધાને સ્ક્રીનશોટ પડાઈ ગયો હશે. વિડીયો કેવો લાગ્યો? દાખલો કેવો લાગ્યો? દાખલો સહેલો લાગ્યો, અઘરો લાગ્યો કે કાંઈ ન સમજાણું? તમારે બધું કેમાં કહેવાનું છે? કોમેન્ટમાં ભરીને કોમેન્ટ કરો કે હા સર તમે સમજાવ્યું તો અમને સમજાઈ ગયું, આ સ્ટેપમાં ન સમજાણું તો તમે કોમેન્ટમાં હું તમને જવાબ આપીશ. બરાબર? બાકી વિડીયો જો આપણે જોવાના ગમતા હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા 12મા ધોરણના મિત્રોને શેર કરવાનું છે. બરાબર? અને વિડીયો જોવાના ગમતા હોય તો આપણી ચેનલ સાથે જોડાઈ રહેવાનું છે ભાઈ. બરાબર? ત્યાં સુધી હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ.